નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસાના આગમન બાબતે. તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે ગઈકાલે લો પ્રેશરમાં ફેરવાઈ છે અને સિસ્ટમના કારણે બંગાળની ખાડી છે તે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે અને વરસાદની ગતિવિધિ દક્ષિણ ભારતના રાજ્યો સાથે સાથે બંગાળની ખાડીના ભાગોમાં જોરદાર જોવા મળી રહી છે. મતલબ કે આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી સારી એવી સક્રિય થઈ ગઈ છે. તો મિત્રો, આ સિસ્ટમ એટલે કે જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં છે તે સિસ્ટમ આવતા 48 કલાકની અંદર હજી વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન લેવલ સુધી પણ જઈ શકે તે પ્રકારની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે આ સાથે જ આજે સવારથી જ ખૂબ સારા સમાચાર ફરી એકવાર ખેડૂત મિત્રો માટે સામે આવી રહ્યા છે. તો મિત્રો, આમ જોવા જઈએ તો હવે આપણી આતુરતા ચોમાસા તરફ વધુ રહેતી હોય છે, કારણ કે જેમ જેમ ચોમાસાનો સમય નજીક આવતો હોય છે, તડકો તપતો હોય છે અને આ સમયગાળા દરમિયાન આપણે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે ખાસ કરીને આંદામાન નિકોબારના ભાગોમાં આ એક અઠવાડિયું એટલે કે આજથી લઈ અને અઠવાડિયાના સમયગાળાની અંદર આંદામાન નિકોબાર અને દક્ષિણ બંગાળની ખાડીના ભાગો છે તેમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. જી હા મિત્રો, આંદામાન નિકોબાર અને દક્ષિણી બંગાળની ખાડીના ભાગોમાં મેઘ સવારી આવી રહી છે આવતા અઠવાડિયાની અંદર. મતલબ કે આવતા 6-7 દિવસ એટલે આ અઠવાડિયું ગણો તો એના છેલ્લા દિવસોની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી જાય તે પ્રકારના અત્યારે જે પરિબળો છે તે દેખાઈ રહ્યા છે અને હવામાન વિભાગે પણ આ બાબતે મહત્વપૂર્ણ આજે જે સવારનું બુલેટિન છે તેમાં વાત કરી છે કે એક અઠવાડિયાના છેલ્લા દિવસોની અંદર ચોમાસું છે તે આંદામાન નિકોબારના ભાગોમાં આવી જશે. મતલબ કે આપણે અગાઉ કહ્યું તેમ તેના નિર્ધારિત સમય કરતા 1-2 દિવસ વહેલું બેસે તે પ્રકારના સંકેતો અત્યારે હવામાન વિભાગે પણ આપી દીધા છે. એટલે આંદામાન નિકોબારમાં ચોમાસું ની હવે ઘડીઓ ગણાઈ રહી છે અને એક પ્રકારે ત્યાં વરસાદની ગતિવિધિ પણ સારી એવી જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો જે પરિબળો ચોમાસું બેસવાના પરિબળો હોય તે તમામ પરિબળો છે તે અત્યારે પૂર્ણ થતા નજરે પડી રહ્યા છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આવતા એક અઠવાડિયાની અંદર આંદામાન નિકોબારના ભાગોમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે અને ત્યારબાદ ચોમાસું આગળ વધવાની ગતિવિધિ શ્રીલંકાના ભાગો અને કેરાલાના ભાગો તરફ આગળ વધશે. તો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે તે સિસ્ટમ કેટલા દિવસ સક્રિયતા રહે અને ત્યારબાદ ફરી એકવાર નવી સિસ્ટમ ક્યારે બને તે ફરી એકવાર ચોમાસાને બૂસ્ટ કરવાનું કામ કરશે. એટલે અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ દેખાતી નથી. 18-19માં અમુક વાવાઝોડાનું કહી રહ્યા હતા તો તે કોઈ પણ પ્રકારનો ખતરો હાલ જણાતો નથી. એટલે ખેડૂત મિત્રોએ અત્યારે પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ રાખવા અને ખાસ કરીને જે ચોમાસાની ગતિ છે તે આવતા 2-3 દિવસની અંદર થોડી વધુ તેજ થઈ શકે છે. એટલે આપણે હવે સતત તમારા સુધી અપડેટ આપીશું. જે પણ કઈ નવી માહિતી આવશે તો તમારા સુધી સતત આપવામાં આવશે.